નમસ્કાર મિત્રો, એપિસોડ 2 ની અંદર આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, એપિસોડ 1 આપણે પૂરો કરી ચૂક્યા છીએ, જેની અંદર વિસ્તૃત પાયાના ખાતર વિશે આપણે માહિતી તમારી સાથે રજૂ કરી છે. આજે ફરી પાછું જમીનમાં પાયાનું ખાતર શા માટે આપવું જોઈએ, પાયો મજબૂત તો પાક મજબૂત, આ વાત લઈને એપિસોડ 2 ની અંદર પાછો આપણી સાથે ઉપસ્થિત થયો છું. તો મિત્રો, આજનો એપિસોડ આપણે 15 થી 20 મિનિટ શાંતિપૂર્ણ માહોલની અંદર બેસી અને આખો એપિસોડ જોવાનો પ્રયત્ન કરીએ, જેથી કરીને આપણે જે પાકનું વાવેતર કરી છે એનો મજબૂત પાયો આપણે તૈયાર કરી શકીએ. એના વિશેની આજે ચર્ચા આપણે બરાબર સમજી શકીએ. તો મિત્રો, પાકનો પાયો મજબૂત કરવો એ શું કામ જરૂરી છે અને પાયો મજબૂત કરીએ તો એ કેવો હોવો જોઈએ, આ વિષય હું તમારી સાથે આજે ચર્ચા કરવાનો છું. અને જે આપણે અત્યારે પાયાની અંદર કરીએ છીએ તો એ ખરેખર સાચું છે, ખોટું છે, કે શું હોવું જોઈએ, અથવા તો આપણે એના વિકલ્પ તરીકે શું ઉપયોગ કરી શકીએ છીએ, આ વિષય પણ હું તમારી સાથે આ એપિસોડની અંદર ચર્ચા કરવાનો છું. તો મિત્રો, નબળો પાયો હશે તો તમારો પાક નબળો રહેશે, મજબૂત પાયો હશે તો તમારો પાક પણ મજબૂત રહેશે. આ વિષયને આપણે આગળ વધારીએ. અને મિત્રો, આ વિષયમાં તમને કાંઈ પણ પ્રશ્ન હોય આ વિષય રિલેટેડ, તો તમે મને કોમેન્ટની અંદર તમારું નામ અને મોબાઈલ નંબર લખી સાથે પ્રશ્ન લખીને કોમેન્ટ કરી મૂકજો. તો હું નેક્સ્ટ એપિસોડની અંદર એ પ્રશ્નનો જવાબ આપવાની કોશિશ કરીશ. કેમ તો કે અહીંયા આપણે 2 વે કોમ્યુનિકેશન નથી રાખ્યું, બરાબર. તો ચલો આપણે સૌથી પહેલા સમજીએ કે કોઈ પણ પાકનું આપણે મિત્રો વાવેતર કરતા હોઈએ તો એની અલગ અલગ અવસ્થાઓ આવે છે. જેમ કે 4 અવસ્થા હોય છે મુખ્યત્વે. પહેલી અવસ્થા છે મૂળનો સારો વિકાસ થવો, બીજી અવસ્થા છે એની અંદર સારામાં સારી નવી ફૂટ પડવી, ત્રીજી અવસ્થા છે કે જેટલી પણ ફૂટ પડી હોય એનામાં સારામાં સારું ફ્લાવરિંગ આવવું, અને ચોથી અવસ્થા હોય છે કે એનામાં સારામાં સારા ફળનું બંધારણ બેસવું. પછી કોઈ પણ પાક હોય, તમામ પાક માટે આ 4 અવસ્થા ખૂબ જ મહત્વની હોય છે. આ 4 અવસ્થાનો આધાર મિત્રો છે ને, એ એના પાયા ઉપર છે કે તમે એ પાકના વાવેતર કરતી વખતે કેટલો મજબૂત પાયો તૈયાર કર્યો છે. તો આજે એ જ વિષય ઉપર હું તમારી સાથે ચર્ચા કરવાનો છું. તો આપણે સૌથી પહેલા એ સમજી લઈએ કે જમીનમાં પાયાનું ખાતર શા માટે આપવું જોઈએ. ઘણા ખેડૂતોને એ જ ખબર નથી કે પાયાનું ખાતર શા માટે આપવું જોઈએ. એટલા માટે પ્રશ્ન એ ઉદ્ભવે છે મિત્રો કે તમે એકાબીજાની દેખાદેખીના લીધે ખાતર નાખો છો, અથવા તો નથી મળતું તો તમે ક્રિયોસિટીથી પણ ખાતર નાખો છો. મિત્રો, આવી ભૂલો ના થવી જોઈએ આપણા પોતાના ખેતરની અંદર, જેના કારણે આપણે આપણી જમીનને ઘણી બધી નુકસાન પહોંચાડી રહ્યા છીએ અને એનું આપણને વળતર પણ નથી મળતું. ખાતરના ખર્ચાઓ કર્યા પછી પણ આપણને વળતર નથી મળતું. તો આજનો એપિસોડ સ્પેશિયલ પાયાના ખાતર વિશે જ હું તમારી સાથે ચર્ચા કરવાનો છું. શાંતિથી આખા એપિસોડને તમે સમજવાનો પ્રયત્ન કરજો. આ પ્રશ્ન, જમીનમાં પાયાનું ખાતર શા માટે આપવું, એના માટે સૌથી પહેલો પોઈન્ટ એ છે કે જમીનમાં પોષક તત્વો આપણે વધારવા છે. આપણે જે પાકનું વાવેતર કરવાના છીએ એના માટે પોષક તત્વો મળી રહે, એના માટે આપણે પોષક તત્વો વધારવાના છે. એ જમીનની અંદર સૂક્ષ્મ જીવાણુ અને અળસિયાની સંખ્યા વધારે એવું પાયાનું ખાતર આપણે નાખવું જોઈએ. એની સાથે સાથે જમીનની અંદર ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધે, એ પણ આપણે ખ્યાલ રાખવો જોઈએ. આપણા પાયાના ખાતરની અંદર આ 3 પોઈન્ટ ખરેખર મહત્વના છે, જે પાયાનું ખાતર ભરતી વખતે ધ્યાન રાખવા જોઈએ. જો આ 3 પોઈન્ટનું ધ્યાન રાખ્યું હશે મિત્રો, તો આપણે જમીનની ફળદ્રુપતા વધારવામાં મદદ કરી શકશું. નહીતર જમીન બરબાદ કરતા સમય નહીં લાગે. તો આપણે આ પાયાનું ખાતર શા માટે વાપરવું, 3 પોઈન્ટને ધ્યાનમાં રાખી અને પાયાનું ખાતર ભરવું જોઈએ. હવે મિત્રો, જ્યારે આપણે પાયાનું ખાતર ભરી દીધું હોય તો પ્રશ્ન એ આવે કે આપણે જે પાયાનું ખાતર ભર્યું છે એના ફાયદા શું મળવા જોઈએ, આપણા પાક ઉપર એની અસર શું દેખાવી જોઈએ. તો સૌથી પહેલો પોઈન્ટ છે કે બીજ તમે જે વાવણી કરો છો તો એનો સારો ઉગાવ થવો જોઈએ, અથવા તો તમે ધરું વાવો છો તો એના મૂળનો, તંતુ મૂળની સંખ્યા વધવી જોઈએ, મૂળનો સારો વિકાસ થવો જોઈએ. આ એની ફાયદાની અંદર ગણાય છે. ત્રીજો પોઈન્ટ છે કે જે પાક તમે વાવ્યો છે એનો સારો ગ્રોથ થવો જોઈએ, નવી ફૂટની અંદર વધારો થવો જોઈએ, ફૂલની સંખ્યા વધારે આવવી જોઈએ, એની અંદર ફળનું બંધારણ સારું બેસવું જોઈએ. જેમ આગળ મેં તમને વાત કરી કે
કોઈ પણ પાકની 4 અવસ્થા હોય છે, એ ચારે 4 અવસ્થા ઉપર પાયાનો આધાર છે. તો પાયાનું જે ખાતર આપણે નાખીએ ને મિત્રો, એની ચારે 4 અવસ્થા ઉપર એની જોરદાર અસર જોવા મળવી જોઈએ. તો તમે સમજો કે તમે જે પાકનું વાવેતર કર્યું ત્યારે જે પાયો ભર્યો છે એ બરાબર તમે ભર્યો છે, નહીતર ક્યાંક ને ક્યાંક તમે એની અંદર ગડબડી કરી છે. તો મિત્રો હવે આપણે એ સમજીએ કે અત્યારે આપણે પાયામાં કયું ખાતર વાપરી રહ્યા છીએ. તો નોર્મલી લગભગ બધા ડીએપી ખાતર વાપરે છે, અથવા તો કોઈ પણ એનપીકે રાસાયણિક ખાતરો વાપરે છે. એક ઓપ્શન આ છે. અને જે ખેડૂત મિત્રોને અવેલેબલ થાય છે એ છાણિયા ખાતરનો પણ અહીંયા ઉપયોગ કરે છે. તો આ બે વિકલ્પ પાયાના ખાતર તરીકે ખેડૂતો વાપરી રહ્યા છે. મિત્રો તમે જાણો છો ડીએપી કે રાસાયણિક ખાતર આપણી જમીનમાં કેટલો ફાયદો કરવાનું છે, અથવા તો તમે એ જાણો છો કે તમે જે પ્રકારનું છાણિયું ખાતર વાપરો છો એ ખરેખર આપણી જમીન માટે ફાયદાકારક, આપણા પાક માટે ફાયદાકારક છે કે નુકસાનકારક છે. તો ચલો મિત્રો, હું તમને આજે ઈ પોઈન્ટ ઉપર પણ થોડોક વિસ્તારથી વાત કરવાનો છું, અને એના ઓપ્શન તરીકે તમે શું લઈ શકો છો એ પણ હું તમારી સાથે શેર કરવાનો છું. તો સૌથી પહેલા આપણે સમજીએ કે પાયાનું ખાતર ડીએપી, જેને આપણે 18% નાઇટ્રોજન, 46% ફોસ્ફરસ ના નામથી ઓળખીએ, 1846 નો ગ્રેડ છે એનપીકે નો આ છે. તો આના ફાયદા શું છે મિત્રો? તો કે આની અંદર નાઇટ્રોજન અને ફોસ્ફરસનું પ્રમાણ હોય છે, એટલે નાઇટ્રોજન અને ફોસ્ફરસ તત્વો છે એ આપણા પાકને પાયાના અંદર મળી રહેશે. પણ કેટલા મિત્રો જાણે છે કે જે ડીએપી એ જમીન માટે ધીમું ઝેર છે? અને કેવી રીતે? મિત્રો આત્મમંથન કરવાનો વિષય છે કે આપણે વર્ષોથી ડીએપી ખાતર પાયાના ખાતર તરીકે વાપરતા આવ્યા છીએ. તો આ ધીમું ઝેર છે તો એ કેવી રીતે છે? તો એનો હું તમને વિસ્તારથી અહીંયા તમારી સાથે વાત કરું છું. વારંવાર આપણે ડીએપીનો પાયાના ખાતર તરીકે ઉપયોગ કર્યો છે, એટલે વધારે પડતો ફોસ્ફરસ છે એ ડીએપીનો ફોસ્ફરસ જમીનની અંદર ફિક્સ થતો ગયો છે. જે ડીએપીનો ફોસ્ફરસ ફિક્સ થયો છે એના લીધે જમીનની અંદર સૂક્ષ્મ પોષક તત્વો પણ સાથે સાથે લોક થતા જાય છે. ઝીંક, કોપર, મેંગેનીઝ, ફેરસ આવા જે પોષક તત્વો છે એ પણ જમીનમાં લોક થતા જાય છે, જેના કારણે વરસાદની સિઝનમાં ઘણી વખત વધારે વરસાદ પડે તો પાક પીળો પડવા માંડે છે. કેમ? તો કે પોષક તત્વોની ઉણપ વર્તાય છે, પોષક તત્વો આપણા લોક થઈ ગયા હોય છે. બરાબર. એની સાથે સાથે જેટલા પણ પોષક તત્વો લોક થાય જમીનની અંદર, એટલે જમીનની અંદર ક્ષારનું પ્રમાણ વધે અને જમીન કડક બનતી જાય. જમીન કડક બને એટલે મિત્રો જમીનનો પીએચ આંક વધતો જાય. જેટલો જમીનનો પીએચ આંક મિત્રો વધશે એટલું પાક માટે નુકસાનકારક છે. પોષક તત્વો લેવામાં છોડને તકલીફ પડશે. આની સાથે સાથે જમીન કડક બને એટલે હવા અને ભેજની અવર જવર ઘટવા માંડે છે જમીનની અંદર. કેટલા મિત્રોની જમીનની અંદર આવું થાય છે? તમે આત્મમંથન કરજો, તમારી જમીનની અંદર આ ઇફેક્ટ આવી છે કે નથી આવી? આથી 20-25 વર્ષ પહેલા તમે જે ખેતી કરતા હતા, બાપદાદા આપણા ખેતી કરતા હતા, એની અંદર આવી હવાની અવર જવર થતી હતી. આજે તમારી જમીનની અંદર આવી અવર જવર થાય છે કે નહીં એ તમે મિત્રો વિચારજો. અને એના પછીનો સૌથી મોટી ઇફેક્ટ જોવા હોય તો સૂક્ષ્મ જીવાણુ અને અળસિયાની સંખ્યા ઘટવા માંડી છે, એની એક્ટિવિટી પણ ઘટવા માંડી છે. એના કારણે જમીનની અંદર ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ પણ ઘટી રહ્યું છે. જમીનની અંદર પોષક તત્વોની અસંતુલનતા ઊભી થાય છે, જેટલે પોષક તત્વો પાકને મળતા નથી, અને ધીમે ધીમે આખી જમીન છે એ બંજર બનવા માંડી છે, એની ફળદ્રુપતા ઘટવા માંડી છે. છતાં પણ મિત્રો આપણી આંખ ઉઘડતી નથી. આપણે એકબીજાની દેખાદેખીથી અથવા તો આપણે અજ્ઞાનતાની અંદર વારંવાર ડીએપીનો આપણી જમીનની અંદર ઉપયોગ કરી છે, જે લાંબા સમય માટે આપણી જમીનને નુકસાન પહોંચાડે છે. મિત્રો આ વાત કેટલા લોકો સમજે છે, છતાં પણ એનું કાંઈ પરિવર્તન કે એનું કોઈ વિકલ્પ નથી શોધી રહ્યા. તો આત્મમંથન કરજો. તમારી જમીન માટે તમારે એવી દિશા પકડવી પડશે જે જમીનને સુધારી અને ઉત્પાદન લઈ શકાય એવી વિધિને તમારે અપનાવવી પડશે. નહીતર એક સમય એવો આવશે કે તમે કોઈ પણ કેટલા પણ ખાતરો નાખો, કેટલી પણ માત્રામાં ખાતરો નાખો, છોડને ઉપલબ્ધ નહીં થાય. જ્યારે છોડને પોષક તત્વો નથી મળતા ત્યારે એની અંદર પોષક તત્વોની ઉણપ વર્તાય છે, અને પોષક તત્વોની ઉણપના લીધે પાક નબળો બને છે, એટલે એની અંદર રોગ જીવાતનું પ્રમાણ પણ વધારે આવે છે.
તો આવી પરિસ્થિતિ ના થાય એના માટે જમીનનો પાયો સૌથી મહત્વનો છે. એટલા માટે હું ભાર આપીને તમારી સાથે વાત કરું છું કે તમે જે પાક વાવવાના છો એનો પાયો તમે કેટલો મજબૂત બનાવો છો એનો આધાર છે આગળના તમામ સ્ટેજ ઉપર એની સારામાં સારી ઇફેક્ટ જોવા માટે. તો મિત્રો, અત્યારે જે ડીએપી ખાતરની આપણે વાત કરી ને એનો જે મેં તમને વિકલ્પ આપ્યો, તો હવે હું તમને એ વાત કરવાનો છું કે આ ખાતરો તમે વાપરો છો તો એના વિકલ્પ તરીકે એગ્રીયુગ, માયફિશફા તમામ પાકના પાયાના ખાતરનો સર્વશ્રેષ્ઠ વિકલ્પ લઈને આવ્યું છે ટેરા1 પ્રોમ ખાતર તરીકે. મિત્રો, આ ખાતરને કંપનીએ પ્રાકૃતિક ખનિજ તત્વોથી તૈયાર કરેલું દાણાદાર ખાતર છે. જેવી રીતે આપણે પાયાના ખાતર તરીકે રાસાયણિક ખાતરો દાણાદાર સ્વરૂપમાં વાપરી છીએ, એવી જ પદ્ધતિથી ને એવી જ સ્વરૂપની અંદર આ ખાતરને તૈયાર કરવામાં આવ્યું છે, જેની અંદર પ્રાકૃતિક ખનિજ તત્વોથી ભરપૂર પોષક તત્વો એડ કરેલા છે. રોક ફોસ્ફેટ છે, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, સમુદ્રનો શેવાળ, ફોસ્ફેટ સોલ્યુડાઇઝિંગ ફંગી પણ આની સાથે એડ કરેલા છે. ઓર્ગેનિક કાર્બનનું પણ આની સાથે મિશ્રણ કરેલું છે, જેના લીધે આપણી જમીનની ફળદ્રુપતા વધારી શકે અને જમીનની અંદર પોષક તત્વો સ્ટોર કરી શકાય, પોષક તત્વો અવેલેબલ કરી શકાય. આ પ્રક્રિયાની આપણે વેગ આપી શકીએ આપણે પાયાના ખાતર તરીકે. મિત્રો, જ્યારે તમે રાસાયણિક ખાતરની જગ્યાએ ટેરા1 ખાતર વાપરો છો તો એના ફાયદા આપણે જમીનની અંદર શું મળે છે? તો કે સૌથી પહેલા એનપીકે પોષક તત્વો જમીનની અંદર ઉપલબ્ધ થાય છે. ઓર્ગેનિક કાર્બનની માત્રા વધવા માંડે છે. સાથે સાથે સૂક્ષ્મ જીવાણુઓની ગતિવિધિ પણ વધવા માંડે છે, એની સંખ્યા પણ વધવા માંડે છે, જેના લીધે જમીનની અંદર પડેલો ફોસ્ફરસ છે એ છૂટો પડે છે. એની સાથે સાથે સૂક્ષ્મ પોષક તત્વો પણ છૂટા પડે છે. એટલે જમીનની અંદર પીએચ પણ ઘટવા લાગે છે. જમીન પોચી અને ભરભરી થવા માંડે છે. જમીનની અંદર ભેજ અને હવાનું અવરજવર વધવા માંડે છે, જેથી કરીને જમીનની ફળદ્રુપતામાં પણ વધારો થાય છે. ફાઇનલી, કોઈ પણ પાકના વાવેતરમાં એને જે પોષક તત્વોની ઉણપ વર્તાય છે એ આ ખાતર વાપર્યા પછી પોષક તત્વો એને ઉપલબ્ધ થવા લાગે છે. મિત્રો, આ એક ખાતર આપણે વારંવાર જો વાપરીએ આપણા ખેતરની અંદર તો સારામાં સારો બેનિફિટ શું આપે છે કે જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે અને તમામ પાકના વિકાસના જે સ્ટેજ છે, મહત્વના 4 સ્ટેજ મેં તમને કીધા, એ 4 સ્ટેજ ઉપર સારામાં સારો બેનિફિટ આપે છે પાકને. હવે પ્રશ્ન એ આવે મિત્રો કે આ ખાતર આપણે અનુભવ કરવા માટે અથવા તો મારી ખેતીમાં વાપરવું હોય તો કેટલા પ્રમાણમાં મારે વાપરવું જોઈએ? તો અહીંયા હું તમને એક જ ભલામણ કરીશ કે તમે કોઈ પણ રાસાયણિક ખાતર વાપરતા હો તો એની સાથે પણ તમે વાપરી શકો છો. દાખલા તરીકે એક એક્ઝામ્પલથી હું તમને વાત કરું કે 1 એકરની અંદર તમે ડીએપીની 1 બેગ વાપરો છો, 50 કિલો વાપરો છો, બરાબર? તો એક ઓપ્શન એ પણ છે કે તમે 25 કિલો ડીએપી વાપરો અને 25 કિલો તમે ટેરા1 ખાતર વાપરો, બરાબર? બીજું ઓપ્શન એ છે કે તમે જેટલા પ્રમાણમાં ડીએપી વાપરતા હતા એટલા જ પ્રમાણમાં ટેરા1 ખાતરને વાપરી શકો. આ બંને રીતે તમે ખાતર વાપરી શકો છો. અહીંયા મેં તમને 1 વીઘાની અંદર, એટલે જે વીઘો છે, વીઘાની અંદર જે ખેડૂતો ખેતી કરે છે તો એના માટે જમીનની પરિસ્થિતિ અનુરૂપ મેં અહીંયા ભલામણ કરી છે કે 25 કિલોથી 50 કિલો સુધી વાપરી શકાય અને પાકની અવસ્થા અને પાક કયો છે એના ઉપર પણ આધાર છે. અને બીજું છે, એકરની અંદર કોઈ ખેતી કરતા હોય તો 1 એકરની અંદર 50 કિલોથી 100 કિલો સુધી જમીનની પરિસ્થિતિ અનુરૂપ આ ખાતરને આપણે વાપરી શકીએ. મિત્રો, આ ખાતર તમને જોઈતું હોય તો તમને જેને આ વિડીયોની લિંક મોકલાવી છે એમનો તમે સંપર્ક કરીને ખાતર મંગાવી શકો છો અને વધુ માહિતી જોઈતી હોય તો એમનો પણ તમે સંપર્ક કરીને વધુ માહિતી લઈ શકો છો. હવે મિત્રો, તમે જ્યારે ટેરા1 ખાતર પાયાની અંદર નાખો છો એટલે જમીનની અંદર ઓર્ગેનિક કાર્બન અને પોષક તત્વો ભરપૂર માત્રામાં ભરવાનું કામ કરે છે. આની સાથે બીજું એક ખાતર છે ટેરાઓરા. મિત્રો, આની અંદર એવા સૂક્ષ્મ જીવાણુ છે, એવા ફંગસ છે જે જમીનની અંદર પડેલા પોષક તત્વોને ઉપાડીને છોડને ઉપલબ્ધ કરવાનું કામ કરે છે. આપણા પાકના મૂળને જે પાણીનો ટ્રેસ પડે છે તો એ પાણીનો ટ્રેસ પણ ફિલ કરવાનું કામ કરે છે, પાણી સપ્લાય કરવાનું પણ કામ કરે છે. જે વાતાવરણનો ટ્રેસ, વાતાવરણનો તણાવ પાક ઉપર આવે છે એ તણાવને પણ સહન કરવાની શક્તિ આપવાનું કામ
આપણું ટેરા-1 કરે છે, સોરી ટેરા-ઓરા કરે છે, જેની અંદર માઇકોરાઇઝા વામ ભરપૂર માત્રાની અંદર આની અંદર આપેલા છે. 4 કિલોનું પેકેટ આવે છે મિત્રો. આ 4 કિલોનું પેકેટ 1 એકર માટે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તમામ પાકના પાયાને મજબૂત કરવા માટે આ બીજો વિકલ્પ છે ટેરા-ઓરા. પહેલું છે ટેરા-1, બીજું છે ટેરા-ઓરા. મિત્રો કોઈ પણ પાકની અંદર પાયાના ખાતર માટે જોડી નંબર 1 તરીકે જો તમે એક્સેપ્ટ કરો ટેરા-1 અને ટેરા-ઓરાને, તો તમારી જમીનની ફળદ્રુપતા વધારવામાં કામ કરશે, પાકને પોષક તત્વો ઉપલબ્ધ કરવામાં કામ કરશે, જમીનની અંદર સારા સૂક્ષ્મ જીવાણુઓ અને અળસિયાને પેદા કરવા માટે પણ મદદ કરશે અને સારામાં સારા મૂળનો વિકાસ અને પાકની 4 અવસ્થા માટે સારામાં સારો સપોર્ટ કરશે. કપાસ હોય, મગફળી હોય, એરંડા હોય, તલ હોય, ગુવાર હોય, કોઈ પણ શાકભાજીનો પાક હોય કે કોઈ પણ બાગાયત ખેતીનો પાક હોય, તમામ પાક માટે આ બેસ્ટ જોડી છે પાયાના ખાતર માટે. મિત્રો અત્યાર સુધી મેં તમને એવી વાત કરી કે જે તમે રાસાયણિક ખાતર વાપરો છો પાયાના ખાતર તરીકે, જે તમારી જમીન માટે કેટલું નુકસાનકારક છે, અને એના વિકલ્પ તરીકે મેં તમને જોડી નંબર 1 ટેરા-1 અને ટેરા-ઓરા ભલામણ કરી છે. બરાબર, આ એક રાસાયણિક ખાતરનો વિકલ્પ હતો. અને આની સાથે સાથે તમે બીજું પાયાનું ખાતર એ વાપરો છો છાણિયું ખાતર. કેટલા લોકો છાણિયું ખાતર વાપરે છે મને કોમેન્ટની અંદર જણાવજો. અને છાણિયું ખાતર જે તમે વાપરો છો, તો છાણિયા ખાતરને કેટલાક લોકો એવા છે જે કાચું છાણિયું ખાતર વાપરે છે, જેની પ્રોસેસ નથી થતા, એને કોહવડાવતા નથી, એની પ્રોસેસ નથી કરતા. તો મિત્રો અહીંયા છાણિયું ખાતર પણ તમારો પાકનો દુશ્મન બની શકે છે. કેવી રીતે તમને સમજાવું કે જો મિત્રો અહીંયા તમને પહેલું છે જે લાલ કલરની ક્રોસની નિશાની કરીને આપી, આ ખાતર જો ઢગલો તમારા ખેતરની અંદર તમે વાપરશો તો નીચેના તમામ પ્રોબ્લેમ તમારા ખેતરની અંદર આવશે અને આવશે. શું? તો કે ઉધઈ છે, મૂંડો છે, ફૂગ છે, વાયરસ છે, નિંદામણ છે. આ પ્રશ્ન આવશે ને આવશે. અને તમે વાપરતા હશો તો તમને ખ્યાલ પણ હશે. તો મિત્રો આ ખાતર ડાયરેક્ટ તમારા ખેતરમાં વાપરો. એની જગ્યાએ અમારી ટેરા સાયકલ નામની પ્રોડક્ટ છે. આ પ્રોડક્ટને 50 થી 60 દિવસ માટે બેડ બનાવીને એની પ્રોસેસ કરીને જો આ ખાતરને બરાબર ચાની ભૂકી જેવું કરીને વાપરવામાં આવે મિત્રો, તો નીચેના તમામ પ્રશ્ન ખેતર બહાર જ તમે સોલ્વ કરી અને ખેતરની અંદર સારામાં સારું પાયાના ખાતર તરીકે છાણિયું ખાતર તમે ભરી શકો છો. કેટલા લોકો આવું ખાતર કરીને વાપરે છે એ પણ મને તમે જરાક કોમેન્ટમાં જણાવજો, તો મને ખ્યાલ આવે કે કેટલા ખેડૂતો જાગૃત છે કે આપણે છાણિયું ખાતર ખેતીની અંદર વાપરીએ છીએ, જે આપણા પાયા માટે બેસ્ટ ખાતર છે. પણ કાચું છાણિયું ખાતર જો આપણે ભરી દીધું એટલે હાથે કરીને બધાએ રોગ જીવાતને ખેતરની અંદર આપણે આમંત્રણ આપી છીએ. પછી એના સોલ્યુશન માટે બીજી, ત્રીજી, ચોથી પ્રોડક્ટોનો ઉપયોગ કરીશું. મિત્રો આવું ના કરવું જોઈએ. સમયની અનુકૂળતા પ્રમાણે આપણે એને તૈયાર કરવું જોઈએ. અને જો તમે પાયાનું ખાતર આવું વાપરવા માંગતા હો તો તમે 2 મહિના એડવાન્સ કામ ચાલુ કરી શકો છો. તો મિત્રો આ ટેરા સાયકલ નામની જે પ્રોડક્ટ છે, જે પ્રોડક્ટની અંદર કંપનીએ 2 પ્રકારના પેકેટ આપેલા છે. એક પેકેટ છે જે કમ્પોસ્ટ કરવા માટેની પ્રોસેસ કરે છે, અને બીજું પેકેટ આની અંદર છે કે જે છાણિયા ખાતરની અંદર જેટલા પણ જીવાણુઓ, વાયરસ છે, મુંડા છે કે કોઈ પણ વનસ્પતિના સીડ્સ છે, તો આ બધી જીવાતોનો નાશ કરવા માટે, પેથોજનને કંટ્રોલ કરવા માટેનું પેકેટ છે. તો તમે જ્યારે આ ખાતર સાથે ટેરા સાયકલની પ્રોસેસ કરો છો ત્યારે એક તો તમારા છાણિયા ખાતરને કમ્પોસ્ટ કરવાનું કામ કરે છે, બીજું એની અંદરથી રોગ જીવાતનો સફાયો કરવાનું કામ કરે છે. એટલે આપણું જે ખાતર છે એ સારામાં સારું પાયાના ખાતર તરીકે તૈયાર થઈ જાય છે. તો મિત્રો અહીંયા મેં તમને જે વાત કરી એ હતી પાયાના ખાતર વિશેની વાત. તો મિત્રો પાયાના ખાતર માટે મેં વિશેષ તમારી સાથે ચર્ચા કરી. હવે હું તમને એ વાત કરવાનો છું કે અમારી કંપની પાસે, માય ફિશપા પાસે આખી એગ્રીયુગ નામની વિશાળ રેન્જ છે કે પાયાના ખાતર નાખ્યા પછી પાકના પોષણ માટે જે વસ્તુની જરૂર પડે છે એના માટે આખી રેન્જ છે. અને પાકના રક્ષણ માટે જે સ્ટેજ ઉપર જરૂર પડે છે
એના માટેની પણ આખી રેન્જ છે. તો આ વિશે હું આ એપિસોડની અંદર વાત નથી કરતો. આવનારા એપિસોડની અંદર આપણે દરેક પ્રોડક્ટ ઉપર આપણે ચર્ચા કરશું અને પાકના દરેક સ્ટેજ ઉપર આપણે જે પ્રોબ્લેમ આવે છે એને આપણે પ્રાકૃતિક રીતે કેમિકલ જમીનમાં નાખ્યા વગર કેવી રીતે એને સોલ્વ કરી શકીએ છીએ આ વિષય ઉપર હવે આપણે આવતા એપિસોડની અંદર ચર્ચા કરતા રહેશું. તો માય ફિશપા પાસે આખી એગ્રીયુગ નામની વિશાળ રેન્જ છે, જેનો તમે મિત્રો ભરપૂર લાભ લેજો. તમારી પાસે આ પ્રોડક્ટ અવેલેબલ ના હોય તો તમને જે મિત્રોએ આ લિંક મોકલાવી છે એ મિત્રોનો તમે સંપર્ક કરીને આ પ્રોડક્ટ વિશે વિશેષ માહિતી તમે લઈ શકો છો. મિત્રો, આ પ્રોડક્ટ લાઇફોલાઇઝિંગ ટેકનોલોજીથી તૈયાર થયેલી વિશાળ રેન્જ છે, જેનો તમે તમારી ખેતીની અંદર ભરપૂર ઉપયોગ લઈ શકો છો. મિત્રો, આવું હું તમને એટલા માટે કહું છું, તમને એવો પ્રશ્ન થશે કે ભાઈ એગ્રીયુગની તમે પ્રોડક્ટ આ ભલામણ કરો છો, તમારે વાપરવી શા માટે જોઈએ? તો એનો પણ હું તમને જવાબ આપું છું કે તમારી ખેતીમાં તમે જે વાવેતર કર્યું છે એનું ઉત્પાદન વધારવા માટે હું ભલામણ કરું છું. બીજું, તમારી ખેતીની અંદર જે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ, કેમિકલવાળી દવાઓના જે ઉપયોગ વધતા ગયા છે, જેના લીધે ખર્ચા વધતા જાય છે, એ ખર્ચાને ઘટાડવા માટે તમને વાત કરું છું. અને દિવસે દિવસે તમારી જમીન બગડે છે, તો એ જમીનને સુધારવા માટે હું તમને મિત્રો વાત કરું છું. એટલા માટે કહું છું કે એગ્રીયુગની વિશાળ રેન્જ છે, ખેતીના પાયાથી લઈ અને પાક ઉતરે ત્યાં સુધીની. તો આ રેન્જનો ભરપૂર તમે લાભ લેજો તેવી શુભેચ્છા સાથે આજનો એપિસોડ હું અહીંયા ખતમ કરું છું. મિત્રો, મળશું પાછા નવા એપિસોડમાં. ત્યાં સુધી દરેક મિત્રોને મારા રામ રામ, જય શ્રી કૃષ્ણ.